પ્રખ્યાત હાસ્ય કલાકાર અને પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના 58મા જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિઓ કરીને ઉજવણી કરાઈ। સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે શ્રીમતી સદગુણાબેન સીયુ શાહ હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ ખાતે રક્તદાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। જગદીશ ત્રિવેદીને મળેલા પુરસ્કારોમાંથી અંદાજે 19 કરોડ જેટલી રકમ શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે તેમજ તે સિવાય અન્ય વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં દાન માટે ઉપયોગ કરાયો છે, જેમાં તેમનો 8મા વર્ષનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો, જેમાં અંદાજે 6 કરોડ 54 લાખ જેટલી રકમ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પાછળ ખર્ચાઈ। કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું। કેબિનેટ મંત્રીએ જગદીશ ત્રિવેદીને જન્મદિવસની ઘણી બધી શુભેચ્છાઓ પણ પાઠવી। તો ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદીનો જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને વિવિધ પ્રકારના જે કાર્યક્રમો હતા એને મળતી કલાકાર તરીકેનો જે પુરસ્કાર છે એ પુરસ્કારમાંથી લગભગ 19 કરોડ રૂપિયા જેટલો અત્યાર સુધીમાં શિક્ષણ અને આરોગ્ય માટે અને એવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જેની દાન કર્યું છે એનો હમણાં 8મા વર્ષનો જે અહેવાલ છે એની 6 કરોડ 54 લાખ જેટલી રકમ વિવિધ જગ્યાઓમાં આ રકમ છે એ શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં એને જે ખર્ચ કરવા માટેનું નક્કી કર્યું એનું